હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જોશું કે જે કાચી કેરી હોય છે એને તમે આખું વર્ષ કેવી રીતે સ્ટોર કરી શકો, જેમાં એક વસ્તુ એડ કરવાથી તમારી કેરી છે કાળી પણ નહીં પડે અને આખું વર્ષ ટેસ્ટ તમને એવો જ લાગશે કે જે અત્યારે તમે કેરી ખાતા હોય એવો જ તમને ટેસ્ટ લાગશે. તો ચલો આજે એની આપણે ટિપ્સ જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો. તો ચલો આજની આ ટિપ્સ આપણે જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, કાચી કેરીને આપણે સ્ટોર કરવા માટે અહીંયા મેં કાચી કેરી લઈ લીધી છે, જે રાજાપુરી કેરી જ મેં લીધી છે. હવે એને આપણે છાલ ઉતારી લઈશું. અને આ ફ્રેન્ડ્સ કેરી છે ને આખું વર્ષ કાળી પણ નહીં પડે અને એવી ને એવી જ રહેશે. અને એકદમ સેલી છે. તમે પછી ચટણીમાં છે, અધરવાઇઝ ભેળમાં છે કે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ રેસીપીમાં તમે એડ કરી શકો છો. અને છાલ છે ને થોડી કેરફુલી ઉતારવાની, કારણ કે આ થોડી છે ને આની છાલ હાર્ડ હોય છે, એટલા માટે. હવે તમારે પીસીસ કરી લેવાના છે. પીસીસ તમારે જે પ્રમાણે કરવા હોય એ રીતના તમે કટકા નાના મોટા તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. અને રાજાપુરી કેરી વધારે પ્રિફર એટલા માટે કરું છું કે આમાં દળ છે ને વધારે હોય છે. તમે તમારી ચોઈસ પ્રમાણે તોતા કેરી છે કે હાફૂસ છે, કેસર કેરી છે લઈ શકો છો. એટલે ગોઠલીનો ભાગે પણ આપણે સાવ એકદમ ક્લીન કરી નાખવાનો છે, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. જો ફ્રેન્ડ્સ, આ રીતના કટિંગ થઈ જાય ને એટલે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને આ જે કેરી છે ને આખું વર્ષ એવી ને એવી રહે, કાળી પણ ન પડે. તો એના માટે એનું શું કરવાનું છે, નિમક આપણે એડ કરવાનું છે, જેનાથી બહુ એકદમ ઝાઝું પણ નહીં અને એકદમ ઓછું પણ નહીં, એ રીતના. અને સરસ રીતે મિક્સ કરી લેશું. બધામાં કોટ થઈ જવો જોઈએ એ રીતના, બહુ એકદમ નહીં, નહીતર છે ને ખારું થઈ જાય પાછું. અને જ્યારે કોઈ બી રેસીપીમાં તમે યુઝમાં લેતો હોય ને તો એ પ્રમાણમાં તમારે નિમક છે એડ કરવાનું. હવે ફ્રેન્ડ્સ, કોઈ એરટાઇટ ડબ્બામાં અથવા તો તમે જીપલોક બેગમાં ભરી શકો છો. તો અહીંયા હું જીપલોક બેગમાં ભરી દઉં છું. અને એની એર છે ને બધી બહાર આપણે કાઢી લેવાની. બસ આ રીતના તમે ફ્રીજમાં મૂકી શકો છો. બસ આખું વર્ષ એવી ને એવી રહેશે, જરાય પણ કાળી નહીં પડે અને તમને ટેસ્ટ પણ એવો ને એવો લાગશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી બાય બાય.